અમારું ભાઈનું નામ રેશન કાર્ડમાંથી ભૂંહાઈ ગયું છે. ભૂંહાઈ ગયું એટલે કે નીકળ. જય માતાજી મિત્રો, બાપા સીતારામ બધા મિત્રોને. તો જેમ છો તો ફરી સ્વાગત છે મારા નવા વિડીયોમાં. તો જવાનું છે અત્યારે પહેલાં ખોડિયાર મંદિર, કેમ કે રવિને લેવા માટે, અને રવિને લઈને જવાનું છે ભાવનગર મામલતદાર, એમ કે એનું કરાવવાનું છે KYC. તો ચાલો કન્ટિન્યુ બને રહેજો. ક્યાં ક્યાં જાવી ત્યાં હું તમને જ્યાં જાવી ત્યાં હું તમને બતાવીશ. ખોડિયાર મંદિર પહોંચી ગયા, લઈ લીધી છે મોટર. જો ફાઇનલી ગાઈસ પહોંચી ગયા છે ખોડિયાર મંદિર. રાજપરા અને રવિભાઈને લઈ લીધો છે હારે. જવાનું છે અમારે ભાવનગર. હાલી નથી જવાનું, અમારે અહીંથી રિક્ષામાં બેસવાનું છે. પહોંચી ગયા છે વનરાવન. ભાડું આપી દીધું ને પહોંચી ગયા છે જૈન દેરાસર. તો હાલો હવે હાલીને જવાનું હો ભાઈ. ફાઇનલી ગાઈસ અમે હાલીને પહોંચી ગયા છીએ મામલતદાર. તો તમે જોઈ શકો છો, આ અહીંયા છે મામલતદાર. હાલીને આવ્યા છે ક્યાંથી? જૈન દેરાસરેથી હાલીને આવ્યો. મીણબત્તી સર્કલ થઈને સીધા મામલતદાર. હવે પહેલાં અહીંયા કામ પતાવી દઈને પછી મળી. તો ફાઇનલી ગાઈસ એની તો મામલતદાર ઓફિસે જઈને આવ્યા છીએ. અમારું ભાઈનું નામ રેશન કાર્ડમાંથી ભૂંહાઈ ગયું છે. ભૂંહાઈ ગયું એટલે કે નીકળી ગયું, કેમ કે એને રેશન KYC નહોતું કર્યું, એટલે એ માટે અમે આવ્યા હતા ને રેશન KYC નથી કર્યું. એનો આધાર કાર્ડમાં મોબાઈલ નંબર નહોતો, એટલે OTP ન પડે, એટલે એના માટે એનું નામ KYC નહોતું થઈ શક્યું ને એનું રેશન કાર્ડમાં નામ નીકળી ગયું. એટલે પાછું અમારે એનું ફોર્મ ભરીને નામ ચડાવવાનું છે પાછું. તો અત્યારે તો અમે જઈએ છીએ ઘરે, પહેલાં આધાર કાર્ડમાં નંબર એડ કરાવી નાખી અને પછી એનું ફોર્મ ભરી રેશન કાર્ડમાં નામ ચડાવવાનું. ચાલો પહેલાં ઘરે જઈએ. આવી ગયા છે ભાઈ જૈન દેરાસર. એમાં બી ગયા ખબર છે મેજિકમાં ઊંડામાં પાછા ખોડિયાર રોડ આઈલિંગ પાછા હતા નહીં. આ ગાડી મૂકી લઈ લઈ. જો ભાઈ આમાં રવિભાઈ ના પાડે. લીધી છે ચોકલેટ રૂબા હાટું. અને ભાઈ એની અહીંયા ખોડિયાર રોડે ભાઈ મૂકી દીધી હતી ગાડી. જો અહીંયા અને હવે ગાડી લઈને જવાનું છે મારે ઘેરે. ફાઇનલી ગાઈસ અમે ગયા છીએ ઘરે. અમે રુદ્રભાઈ જો વિમાન કરે છે. આ વિડીયોને અહીંયા એન્ડ દેવાનો છે. આશા કરું છું કે આ વિડીયો ગમ્યો હોય તો લાઇક, શેર, સબસ્ક્રાઈબ અને કોમેન્ટ કરી નાખજો.